જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મહાદેવ હર બધાને. કેમ છો મિત્રો? ચાલો આજે આપણે જઈ રહ્યા છીએ પાવાગઢ. આપણી સાથે છે બાબુભાઈ. બાબુભાઈ મજામાં? પાંચ રાજુ, પછી જો અહીં મારી સાથે છે અભૂલો. ક્યાં ગયા? જય કૃષ્ણનંદન, જય મહાદેવ. બરોડા જઈએ, બરોડાથી નીકળીએ છીએ. પાર્કિંગમાં ઊભા છે. હમણાં થોડી જ વારમાં લઈ લે છે નેશનલ હાઈવે પાવાગઢ માટેનો. આપણે આગલા બ્લોગમાં જોયું, રાતે બરોડામાં આપણે ગયા હતા મોલમાં અને વરસાદ કેવો આવી ગયો. આજે રાતે ઘણો બધો ફૂલ વરસાદ હતો અહીંયા, પણ આજે અત્યારે નથી વરસાદ, બીજા દિવસે. એટલે પાવાગઢ બધું જવાનો પ્લાન કરી નાખ્યો છે અને થોડી જ વારમાં જો નીકળીએ છીએ. રસ્તામાં તમને મળું. જો રસ્તામાં જતા હતા, નર્મદાની કેનાલ આવી. નર્મદાની કેનાલ પાસે આ છે નર્મદાની મેઇન કેનાલ. જો બાસકા એટલે બાસકા ગામ પાસે નર્મદા કેનાલ કહેવાય. આ છે નર્મદાની મેઇન કેનાલ. આ કેનાલ છે ને કચ્છમાં જાય. અહીંયાથી કચ્છ સુધી જે નર્મદાનું પાણી આખા કચ્છને પહોંચાડે ને, જો અહીંયા નર્મદાની કેનાલ છે. જોવો એટલી મોટી છે ને, કેમેરામાં કેવડી જબરજસ્ત કેનાલ છે. જો આપણે અહીં ફૂલ પધરાવ્યા અને આપણે જો આ બાજુ જ જવાનું હોય, આમાં જવું ને આપણે. આમાં પાવાગઢ જો આ સાઈડ છે, ગાડી છે. આ જો ઓલી અભૂડી આટા મારે છે ને એકદમ ગ્રીનરી છે આખાઈમાં. જો કેવી મસ્તીની ગ્રીનરી છે. બધું જોવાની મજા જ એવા રાખે ફૂલ. પાવાગઢ ડુંગર આછો આછો દેખાય. જો પાવાગઢ આપણે પહોંચવા આવ્યા. હવે જોઈએ કે ઉપર માચી સુધી ગાડી જવા દે કે નથી જવા દેતા. પહેલા તો આની પહેલા આવ્યા ત્યારે તમે ગાડી લઈને ગયા હતા ઉપર, પણ જોઈએ હવે શું થાય. ચલો રે ડોલી ઉઠાઓ આ ડુંગરમાં કેવા સરસ મજાના વાદળા અડી ગયા છે. વાદળા આવી ગયા નીચે. તમને જો ડુંગરનો ટોચ દેખાતી નથી. પાવાગઢમાં એન્ટ્રી છે, પાવાગઢનો ગઢ. આપણે લઈ લીધી છે હવે એન્ટ્રી પાવાગઢમાં. એટલું સરસ મજાની ગ્રીનરી બધી બાજુ છે અને આજ તડકો તો છે નહીં, વાતાવરણ એકદમ શાંતિવાળું છે. ચાલો આપણે માચી જવા માટે રેડી તૈયાર થઈ ગયા છે. પાવાગઢનો ગેટ ચાલુ. માચીનું હિલ સ્ટેશન આવી ગયું હમણાં. જુઓ સરસ મજાનો આખો રોડ છે. આપણે જઈ રહ્યા છે વાદળાની અંદર. હો પાવાગઢની મજા જે છે, જે આ વાદળા આજ ડુંગર ઉપરથી દેખાતો જ નથી જરાય. આખા ઉપર વાદળા જ છે. રસ્તામાં કેવા ગઢ છે સરસ મજાના. આવી ગોલાઈઓ આવે પોપુમ પોપુમ કરતા ખાડા સાથે. જો પાવાગઢમાં કેવી મજા આવે જોતા ખરી. વાદળે વાદળા. આ છે અન્નક્ષેત્ર. રસ્તામાં આવતા હોય અહીંયા વિસામો જે હાલીને આવે ને માછી ચડવા માટે, એ લોકોને બધાને ચા પાણીની જમવાની વ્યવસ્થા હોય છે. ભાઈ ટ્રાફિક ફૂલ છે, ગાડીઓની લાઈન જોવો ને, એટલી ટ્રાફિક છે ને વાત ના પૂછો. આવી ગયા છે આપણે માછી ઉપર. થઈ ગયા છે ઉડન ખટોલા સાઈડ. ઉડન ખટોલામાં આપણા બધા છે 5 જણાની ટિકિટ લઈ લીધી છે અને પાપેની એન્ટ્રી છે. રોપવે 2 જાય છે. કેવી મજા આવે ખબર નહીં. હવે રોપવેમાં તો સારી એવી ટ્રાફિક છે, જોવો જોઈએ. પાવાગઢ રોપવે ની લાઈનમાં એકદમ ફૂલ ટ્રાફિક.
વેઇટિંગ છે મિનિમમ 20 થી 25 મિનિટ મારા અંદાજે વેઇટિંગ હશે. અને વારો આવે આપ જોવો મારી પાછળ કેટલી બધી ભીડ છે. લાઈન આગળ ધીરે ધીરે હાલે છે. માનો 10-15 મિનિટ વેઇટિંગ બાદ થોડીક આગળ હાલી ગઈ છે. હમણાં આગળ પહોંચી જાય એટલે મળીએ આગળ. ઉડન ખટોલામાં બેસવાની તૈયારી. સધુબેન ને આગળ ઉભા છે, અભિબેન ને રજુ જો અહીંયા ઉભા છે. થોડી વારમાં આપણે રોપવે વારો આવી જશે, બેસી જવું રોપવે માં. પછી જોજો તમને બતાવો આગળ નાચ જે વાદળ થયું વાતાવરણ હતું એના લીધે સીધા વાદળામાં અંદર કરી જવાનું છે. પાછળથી શોર્ટકટ ની એન્ટ્રી હતી, બીજા સિક્યુરિટી આવી ગઈ. ના ના શોર્ટકટ ની એન્ટ્રી નથી, ખોટા ખોટા આવા આડવાના આવી જતા. ઉડન ખટોલાની લાઈન માં ઉભા ઉભા થાકી ગયા હતા. ગુલ્ફી ને કુરકુરિયા જો ચાલુ કરી દીધા, પોપકોર્ન ને ટાઈમ કાઢો આવી ગયા. ટાઈમ કાઢવા પાછળ તમને બેક કેમેરા બતાવું. ટ્રાફિક આટલી બધી છે, આટલી બધી ટ્રાફિક લાઈન માં જાય તો ટાઈમ નતો જતો. બધા કે હાલો હવે ચાલુ કરો. એટલે ગુલ્ફી ને જેને પોપકોર્ન ભાવે પોપકોર્ન. કન્ટિન્યુ વેઇટિંગ ટુ વેઇટિંગ, ઓનલી ફોર વેઇટિંગ. ઓછામાં તો અડધો કલાક થી વેઇટિંગ છે. કન્ટિન્યુ આમ જ હાલવાનું છે. દેખાતા જવાનું છે પણ ટ્રાફિક આ બધી લાઈન ફેરી અને ત્યાં પહોંચવાનું છે. માત્ર 50 રૂપિયાના પોપકોર્ન આપે છે અને પોપકોર્ન માં 50 રૂપિયાના પોપકોર્ન માં ચાંદીનો સિક્કો ફ્રી આપે. બોલો આવી કઈક મજા આવે ચાંદીના સિક્કાની. ઉડન ખટોલાની મોજ જોવો. આપડા ઉડન ખટોલા રેડી છે. હજી વેઇટિંગ લાઈન છે ઘણી બધી. તને બ્લોગ આમ જો, તને ઉડન ખટોલા આમાં બેસવાની મજા આવશે રોપવે માં? હે તારું નામ શું છે? આમાં મોટા દે બોલ, તારું નામ શું છે? દેવ. વાહ સરસ. આપડે બેસશું ને આમાં સાથે? દેવભાઈ જો કેવા લટકતા હતા, રેડી હતા કે જવું છે ઉડન ખટોલામાં. આ રાજુભાઈ છે, બધા આવીને જવાની મજા લેવાની છે. રેડી જ છે હવે. હાવ આ લટકતું હાલતું કેમ હશે ને એ મને નથી સમજાતું. એમાં કોઈને સમજાય તો કયો છે, એમાં કેમ વાયર હાલતા હોય કે ઓલી ગરેડીઓ હાલતી હોય? વાહ સરસ મજા આવે ઉડન ખટોલાની મજા જોવા. છેક સુધી ઉપર છે. આજ વાદળાના હિસાબે પૂરો ચોખ્ખું નથી દેખાતું, બાકી એકદમ ક્લીન દેખાતું હોય તો મજા જ એવા રાખે. જો આપડા ઉડન ખટોલા હાલે. હા આ બે માં આટલા પૂરું થાય. જો આવી રીતના ભાઈ ઉડન ખટોલા ચાલુ થઈ ગયા મસ્તી ના. એટલું રિઝલ્ટ પણ હજી આમ તો લાઈન તો થોડીક છે પણ હવે એકદમ નજીક પહોંચવા આવ્યા. એમ હવે વારો આવ્યો એમ. ઉડન ખટોલા બે જવા માંડે. લીવર હો. અરે વાહ 106 108 આવી રીતના ફરીને ઓલી સાઈડ આવે છે ને આ સાઈડ ભરાતા જાય. જો આ ઉડન ખટોલાની મોજ છે. અહીંથી ઉભે જાય ને કેવી મસ્તી ના જાય છે. આવી રીતના બેસી જાય. ખુલ્લું રાખવું હોય તો ખુલ્લું રેડી ઓટોમેટિક બંધ થઈ જાય આગળ પહોંચે એટલે. આવી રીતના મિરર નીચા ઊંચા થાય. વાહ રે વાહ મજા લેવાની જ થાય છે. આપણે ઉડન ખટોલામાં બેસવા માટે રેડી થઈ ગયા. બેહો જો ફેમિલી વયું જાય. ઉભા રહી બેસી ગયા છે આપડે ઉડન ખટોલામાં. આપણો ઉડન ખટોલો રેડી છે. ખટોલા ચાલુ થઈ ગયા છે. બોલ શ્રી મહાકાળી માત કી જય. આપડા ઉડન ખટોલા ચાલુ થઈ ગયા છે. નીચે મોરલા ને બધું છે. ઉડન ખટોલાની મજા લેવાની. જો કેવી મસ્તી ના ઉડન ખટોલા ચાલે. આપણો પીળા કલર નો જ આવ્યો. કેતા હતા ને પીળા ગોલ્ડન એટલે આ પાછળ બેઠા. આ થાંભલો આવે ને થાય. અહીંથી બધા હાલીને જાય છે. હાલીને જવા બધા બેઠા. આ સીડીઓ છે જો. અને આ નજારો બહાર નો જવો. ઉડન ખટોલાની મોજ જોવો.
અપૂડી ને ના એ નાના હો. નથી જ આવડતા હું નાના તે મારું માથું કાપ નાખ્યું એક જ ફોટો પાડ્યો એમાં ઉતાવળી બહુ એમ નિરાશ તમે કે જોવે નહીં ખાલી એમ દેખાણું કે નહીં ઉડન ખટોળા કેતા શું છે આ? આ શું છે ઉડન ખટોલા બોલ ઉડન ખટોલામાં ટક 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 સાથે કરવાની મજા ના જો મસ્ત એનું વેધર છે અને વાદળાની અંદર પહોંચી જાય છે હજુ અહીંયા દેખાય છે વાદળા આવી ગયા વાદળાની અંદર ઉડન ખટોલામાં ડાયરેક્ટ હવે સીધું ઊંચું જાય છે અહીંથી સીડી જાય બે બાજુ આમ જાય છે અહીંથી છે ને સીધું ઊંચું હાવ સ્ટ્રેટ એટલે તમે જારી જાય બીજો નીચે સીધા ખાઈમાં ન જાય પડે તો હા થોડોક ચાન્સ રહીએ થોડોક ચાન્સ રહીએ પછી. થોડોક જ ભાઈ, તો દેખાતો વાદળ આવી ગયા અંદર આવી ગયા છે આમાં કોઈ વસ્તુ દેખાતી નથી નીચે કે ઉપર જોઈ લે મોબાઈલ જોજે ને આ મોબાઈલ તો હલવાના હતા વાદળા જ છે કશું જ નથી દેખાતું બરાબર વાદળા અમે વાદળાની આમાં આવી ગયા છીએ એકેય ફોટો આવે. ઉડન ખટોલા દેખાતા હોય તો જોજો પણ અમને તો કઈ દેખાતું જ નથી કેમ કે નીચે દેખાય જો ખાઈ કેવી છે વાવ ખાય હે ખાય તો છે જાવું છે ખાઈમાં જો આવી ગયા છે પાવાગઢમાં એન્ટ્રી લઈ લીધી છે વાદળા ફૂલ છે મજા આવી હા ભાઈ જો અમે ગાડી બ્રેક મારશે અહીંયા બહાટી બોલે છે આથી સામે ઉપર જવા આવવાનું છે ચાલો જય માતાજી આ વાદળાની અંદર આવી ગયા છે આપણે પાવાગઢમાં ઉડન ખટોલા જે આવી રીતે ધીરે હાલો હા જાજે જાજે ઉપરનો હવે વિડીયો આપણે આવતા પાર્ટમાં જોશું ત્યાં સુધી આપ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ